ઉદ્યોગ સાહસિક મિત્રો, આજે આપણે નાણાકીય સંચાલન એટલે શું અને એ ઉદ્યોગ સ્થાપવામાં અને ઉદ્યોગ ચલાવવામાં કઈ રીતે ઉપયોગી થાય, કઈ રીતે સંચાલન કરવું જોઈએ એ સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પ્રથમ એ સમજવું જોઈએ કે નાણાકીય એટલે શું અને નાણાં સમજી ગયા પછી એનું કઈ રીતે સંચાલન કરવું એ આપણે જાણીએ. નાણાં એટલે ઉદ્યોગના સંદર્ભમાં, બીજી બધી વસ્તુમાં ને વેપાર કે બીજામાં નથી કરતા, ઉદ્યોગના સંદર્ભમાં કરીએ તો બે રીતે ઉપયોગમાં કહી શકાય. એક સ્થાયી મૂડી અને એક ચાલુ મૂડી અથવા તો વર્કિંગ કેપિટલ અથવા તો અસ્થાયી મૂડી. ચાલુ મૂડી એટલે જમીન, જે ઉદ્યોગ શરૂ કરવા માટે જમીન લઈએ છીએ, 500 મીટર, 1000 મીટર, 5000 મીટર કે જેટલી જરૂર પડે છે એટલી, એના ઉપર જે બાંધકામ કરી, શેડ બનાવી, ક્વાર્ટર્સ બનાવી, જે બધી બીજી બાંધકામ કરી એ બધું, એના માટે જે મશીનરી, સાધનો, ટૂલ્સ જે જરૂર પડે છે એ લઈએ એ, અને ઉદ્યોગ શરૂ કરવા માટે અમુક પ્રાથમિક ખર્ચ આપણે કરવો પડે છે એ પ્રાથમિક ખર્ચ. આ બધું ટોટલ ભેગું કરો એટલે એ સ્થાયી મૂડી, ફિક્સ કેપિટલ એમ કહેવાય. બીજી વસ્તુ ચાલુ મૂડી. ચાલુ મૂડી એટલે કાચો માલનો સ્ટોક. કેમ કે ઉદ્યોગ શરૂ કરો એટલે અમુક દિવસનો કાચો માલનો સ્ટોક તમારે રાખવો પડે. કેમ કે જ્યારે ઉત્પાદનમાં જરૂરી છે એટલો જ માલ હોય તો ન ચાલે, થોડો સ્ટોક પણ રાખવો પડે. તો કાચા માલનો સ્ટોક, અર્ધ તૈયાર માલનો સ્ટોક ને એવું પણ આવે, પણ આપણે આમાં નથી લેતા. અર્ધ તૈયાર માલનો સ્ટોક, માની લો કે આજે ઉત્પાદન કર્યું, આજે કાચો માલ નાખ્યો અને 4 દી પછી ઉત્પાદન થવાનું હોય, માલ ફિનિશ માલ બહાર નીકળવાનો હોય, તો એ અર્ધ તૈયાર માલ આપણે બતાવી શકીએ. પણ આપણે આ દાખલો ગણવામાં એ બતાવતા નથી. એને બદલે તૈયાર માલનો સ્ટોક એવું બતાવીએ છીએ કે તમારી પાસે અમુક માલ તૈયાર માલ તરીકે પણ હોય છે, ફિનિશ થઈ ગયો છે, ઉત્પાદન થઈ ગયું છે, પણ આપણે હજી તરત ઉત્પાદન થયા પછી બીજી જ મિનિટે આપણે વેચાણમાં નથી મોકલવાના. અમુક વખત 2 દિવસ, 4 દિવસ, 15 દિવસ આપણે ત્યાં એ માલ રહે છે. ત્રીજું ઉધારી. અમુક માલ વેચ્યા પછી પૈસા તરત આવતા નથી, અઠવાડિયા પછી આવે, 10 દિવસની ક્રેડિટ આવે, 30 દિવસની ક્રેડિટ આવે, 90 દિવસની ક્રેડિટ. ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર તો 90 દિવસે કે 120 દિવસે પૈસા પાછા મળે છે. તો એ ઉધારી, ક્રેડિટ અને ચાલુ ખર્ચા. 1 મહિનાનો ચાલુ ખર્ચ તમારે તમારા પ્રોજેક્ટ માટે રાખો. કેમ કે તમારે ઇલેક્ટ્રિસિટી ડ્યુટીની જરૂર પડશે, ઇલેક્ટ્રિક બિલની જરૂર પડશે, પગાર આપવાની જરૂર પડશે, ભાડું આપવાની જરૂર પડશે, બીજા ખર્ચાઓ તમને ચાલુ ખર્ચાઓ થવાના છે એ જરૂર પડશે, એના માટેનો ખર્ચ. આ નાણાકીય ઉધાર બાજુની વાત થઈ કે આટલો ખર્ચો આપણને થશે. તો પૈસા ક્યાંથી આવશે? પૈસા આવશે એક તો આપણી પોતાની મૂડી, જેને આપણે આપણી કેપિટલ કહીએ છીએ, આપણી મૂડી કહીએ છીએ, કે આપણે પૈસા કાઢીએ છીએ. શરૂઆતમાં ઉદ્યોગ શરૂ કરવા માટે આપણી પાસે માર્જિન મની હોવું જરૂરી છે. 10%, 20%, 25%, 50% જેટલા પૈસા આપણે કાઢી શરૂઆતમાં એ પૈસા લોન લઈએ છીએ બેંકમાંથી અથવા સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશનમાંથી અથવા તો બીજી કોઈ જગ્યાએથી, વેન્ચર કેપિટલ ફંડમાંથી કે બીજી કોઈ જગ્યાએથી જે લોન લઈએ એ લોન આમાં આપણી પાસે આવશે. અને આપણા સગાવાલાની ડિપોઝિટ, કોઈ આપણા મિત્રોની ડિપોઝિટ, કોઈ આપણા સગાએ વગર વ્યાજે અથવા વ્યાજ સહિત આપેલા હોય એ ડિપોઝિટ પણ આમાં આપણે બતાવી શકીએ. આ પૈસા આવક બાજુના થયા, આ પૈસા જાવક બાજુના થયા. તો આ પૈસા નાણાકીય એટલે આપણે આ સમજી શક્યા. એનું હવે સંચાલન કેવી રીતે કરવું, આ અગત્યનો મુદ્દો છે. ને એના અનુસંધાનમાં જે મારા અત્યાર સુધીના અનુભવો છે એના આધારે હું તમને વાત કરું તો ઘણા મિત્રો જરૂરિયાત ન હોય છતાંય પોતાનું મોટી કલ્પનાઓ કરી, કેમ કે ઉદ્યોગ સાહસિક બેઝિકલી પોઝિટિવ હોય છે, પોઝિટિવ નેચરનો હોય તો જ ઉદ્યોગ સાહસિક હોય. એટલે એ એવું વિચારે છે કે હું 5 વર્ષ પછી આ જગ્યાએ હોઈશ, 10 વર્ષ પછી આ જગ્યાએ હોઈશ, મારે આટલી જગ્યા જરૂર પડશે. એટલે જે જરૂરિયાત એને 500 મીટરની છે એની જગ્યાએ પહેલેથી જ
એ 2000 મીટર કે 5000 મીટરનો પ્લોટ લઈ લે છે. એની બાંધકામ તો 100 કે 200 મીટરનું છે, પણ 500 મીટરની જમીન જે લેવી જોઈએ એની બદલે એ માની લો કે 1000 મીટરની જમીન લે છે, વધારાની જમીન લે છે. તો એનું ઇન્વેસ્ટમેન્ટ એ આના ઉપર આવે છે. લોનમાં આવશે અથવા પેલામાં આવશે, પોતાની મૂડીમાં આવશે. પોતાની મૂડીમાં આવે તો વાંધો નથી, તો એને વ્યાજ નહીં ચૂકવવું પડે. પણ આ લોનમાંથી એ પૈસા લેશે તો એનું વ્યાજ આપણે અત્યારથી ખોટી રીતે ભરવું પડશે. એટલે સામાન્ય રીતે એક સફળ ઉદ્યોગ સાહસિકે જો વ્યવસ્થિત સંચાલન કરવું હોય તો એને પહેલાં મશીનરીની વિગત જોઈ અને બાંધકામ જેટલું જ કરવાનું છે. મશીનરીના જેટલી જગ્યા રોકતી હોય, જેટલી જગ્યાની જરૂરિયાત હોય મશીનરી રાખવા માટેની, એના કરતાં 3 ગણું બાંધકામ કરવું જોઈએ. એનાથી વધારે જેટલું બાંધકામ તમે કરો એ વધારાનું બાંધકામ છે, અને એ બાંધકામ માટે જે જગ્યા તમે વાપરો એ જગ્યાનું બાંધકામ જગ્યા પણ વધારાની છે. એટલે જમીન જરૂરિયાત જેટલી જ લેવી જોઈએ. તો તમારું બાંધકામ 100 મીટરનું હોય તો તમારે 300 મીટરથી વધારે પ્લોટ લેવાની જરૂર નથી, અથવા તો મિનિમમ 500 મીટર મળતું હોય તો 500 મીટરથી વધારે જમીન લ્યો તો તમને એ તમારા ઉપર ખોટું મૂડીનું વ્યાજ વધારે ચડતું થશે. એટલે એક સિદ્ધાંત એ પણ રાખવાનો કે જરૂરિયાત હોય એટલી જ જમીન રાખવી. 5 વર્ષનું પ્લાનિંગ કરીને રાખી તો વાંધો નહીં, કે આપણે 100 મીટરની સામે 300ને બદલે 500 મીટરની જમીન લઈ તો વાંધો નહીં, પણ 5000 મીટર કે 2000 મીટર જમીન લેવાની જરૂર નથી. એવું જ બાંધકામમાં છે. મેં એવા ઘણા નિષ્ફળ ઉદ્યોગપતિઓ જોયેલા છે કે જે બહુ જ મોટું બાંધકામ કરી નાખે છે. એ માને છે કે આપણે તો જગ્યા જેટલી હોય ને એટલી બધા લોન મળે છે ને લઈ લે, પણ હકીકતમાં વધારાનો બાંધકામનો ખર્ચ હોય જેમ જમીનની સાથે છે એમ આપણા ઉપર એ મૂડી વ્યાજ વધારે ચડાવે છે. બાંધકામ જરૂરિયાત હોય એટલું જ શરૂઆતમાં કરવાનું, પછી જેમ જરૂરિયાત થતી જાય એમ વધારતા જવાનું. અમારા એક સફળ ઉદ્યોગ સાહસિક પદુભાઈ તો એવું કહેતા જ કે ઉદ્યોગ સાહસિકે પહેલાં પોતાની ઓફિસ ન બનાવાય, પહેલાં પોતાનું ગેરેજ ન બનાવાય, પણ પહેલાં બાંધકામનું શેડ બનાવાય. અને ઘણા મિત્રો એવું કરે છે, મેં એવા જોયા છે કે જે પહેલાં પોતાની એર કન્ડિશન સરસ ઓફિસ બનાવે, ઓફિસ ગેરેજ બનાવે, પોતાનું મકાન બનાવે અને પછી શેડ બનાવે. એટલે એમાં પણ તમે પૈસા બચાવી શકો, અને જેટલા પૈસા તમે આ બેયમાં બચાવશો એટલા જ પૈસા તમારી લોન ઓછી લેવી પડશે. લોન ઓછી લેવી પડશે એની સામે તમને વ્યાજ ઓછું ચૂકવવું પડશે. તમારી પડતર ઊંચીને બદલે નીચી આવશે. ત્રીજી વાત, મશીનરી. મેં ઘણા ઉદ્યોગ સાહસિકોને એવા જોયા છે કે જેને જરૂરિયાત ન હોય ને એના કરતાં મોટી કેપેસિટીનું મશીન લે. એની જરૂરિયાત 5 HP પાવરથી ચાલતા મશીનની હોય, એને બદલે 25 HP મોટરની ચાલે એવું મોટું મશીન લે. એને કારણે એનું યુટિલાઇઝેશન બહુ ઓછું થાય, તમારો બ્રેક ઇવન બહુ ઊંચો આવે. અને મેં તો એવા ઘણા ઉદ્યોગ સાહસિકો જોયા છે કે એવા ઘણા કારખાનાદાર જોયા છે કે જે મશીનરી મગાવી લે, પણ 2 વર્ષ સુધી મશીનનું બોક્સનું ઢાંકણું, લાકડાની પેટીનું ઢાંકણું પણ ખુલ્લું ન હોય એવી મશીનરી પડતર પડી હોય એવી મેં જોયેલા છે. એકચ્યુઅલી જરૂરિયાત હોય એટલી જ તમે મશીનરી ખરીદવા જાઓ ત્યારે આ ખાસ ધ્યાન રાખજો કે મશીનરીની જેટલી કેપેસિટીની જરૂરિયાત છે એટલી જ કેપેસિટીની મશીન લેવાનો આગ્રહ રાખવો. મશીન ઓવરબિલિંગ ન કરવું. ઘણા ઉદ્યોગ સાહસિકો આવું કરે છે. એમાં અમારા સૌરાષ્ટ્રના ઘણા મિત્રો એવું કરે છે કે મશીન ₹1,00,000 હોય અથવા 5 લાખનું હોય તો મશીનરીવાળાને કહે તમે 7 લાખનું મશીનનું બિલ આપ, 7 લાખ અમે લોન લેશી, પણ એ છેલ્લે તો આપણા ઉપર જ છે. એટલે ઓવર મશીનરીનું જે કરશો તો એ તમને પછી જૂની મશીનરી પર ભટકાડી દેશે, અથવા તો જે 5 લાખની મશીનરી છે 7 લાખનું બિલ તમે માગશો તો એ તમને 5.5 લાખમાં આપવાનો છે. એ તો ટેક્સના પૈસા તો તમારી પાસેથી લેવાનો જ છે. તો એ સંજોગોમાં ખરેખર જરૂરિયાત હોય એટલી જ મશીનરી લેવાનું ધ્યાન રાખવું. પ્રાથમિક ખર્ચ ઉદ્યોગ શરૂ થાય એ પહેલાં જે કંઈ કરવું પડે એ કરવું પડે. એમાં તો બહુ બચત ન કરી શકો, પણ
તમારે એવું ધ્યાનમાં રાખવાનું, એવો પ્રયત્ન કરવાનો કે જરૂરિયાત વગરનું ખર્ચ ન થાય, ખોટા ખર્ચા ન થાય. કન્સલ્ટન્ટ રાખવો પડે અહીંયા રાખવાનો, પણ કન્સલ્ટન્ટ સાથે સાથે પછી તમારે બીજી બધી ખોટા ખર્ચાઓ, ધક્કાના ખર્ચાઓ તમારે નહીં ખાવાના. એટલે પ્રાથમિક ખર્ચ પણ બને એટલું બચત કરજો. આ ચારેય વસ્તુમાં તમે જેટલી બચત કરશો એટલા તમારે લોન ઓછી લેવી પડશે, લોન ઓછી લેવી પડશે એટલું વ્યાજ ઓછું ચૂકવવું પડશે, અને એ સંજોગોમાં તમને લાંબે ગાળે પડતર તમારી નીચી આવશે. પડતર નીચી આવશે એટલે નફો વધશે, આ ફાયદો તમને થશે. એવું છે ચાલુ મૂડી. ચાલુ મૂડી એટલે વર્કિંગ કેપિટલ. નફો જ્યારે ઉદ્યોગ શરૂ કરી ત્યારે આ વસ્તુની જરૂર પડશે. પેલી જે સ્થાયી મૂડી છે એ તો ઉદ્યોગ શરૂ કરો એ પહેલાં છે. ઉદ્યોગ શરૂ થાય પછી વર્કિંગ કેપિટલની જરૂર પડશે. મશીન આવી ગઈ, જમીન આવી ગઈ, મકાન આવી ગયું, બાંધકામ થઈ ગયું, લાઇટ આવી ગઈ, પછી તમારે જે કંઈ ખર્ચો કરવો પડે એને ચાલુ મૂડી કહેવાય. એમાં કાચા માલનો સ્ટોક, ઇન્વેન્ટરી કહેવાય. ઇન્વેન્ટરી બને એટલી ઓછી રાખજો. એવું પાછું ન થવું જોઈએ કે તમારો કારખાનો, તમારી મશીન, તમારા કાચો માલ ન હોય એટલે અટકી જાય. કાચા માલની ખરીદીમાં બને એટલી ધ્યાન રાખી ઇન્વેન્ટરી જેટલી ઓછી થઈ શકે, જેટલી કાચા માલનો સ્ટોક ઓછો થાય એટલો વધારે સારું. ઘણા મિત્રો એવું વિચારે છે કે સાહેબ માલ એકસાથે અમે લઈને તો સસ્તો પડે છે એટલે ઘણો બધો લઈ લે છે, પણ એ તમારા કારખાનામાં એક તો રાખવાની જગ્યા રોકાશે, ચોરી થવાની, બગાડ થવાની શક્યતાઓ વધશે. ઘણી વખત એનો ઇન્વેન્ટરી તમે એક્ઝેક્ટ રાખી નહીં શકો, વધારે ઉપયોગ થશે અને વધુ બગાડ થશે, અને એની લીધે પડતર તમારી ઊંચી આવશે. બીજો નુકસાન ડાયરેક્ટલી એ થશે કે તમે જે વધુ સ્ટોક રાખશો એટલે બેંકમાંથી લોન વધારે લેવી પડશે. ચાલુ મૂડી માટેની લોન, સીસી લોન વધારે લેવી પડશે. એનું વ્યાજ તમારે 14-15% ચૂકવવું પડે છે, એ વધારે ચૂકવવું પડશે, અને એ તમને મોંઘું પડશે. એવી જ રીતે તૈયાર માલનો સ્ટોક. તમે એમ કહેશો સાહેબ તૈયાર માલનો સ્ટોક તો મારે રાખવો જ પડે ને, છૂટકો જ નહીં ને, કેમ કે અમારો માલ વેચાઈ જાય થોડું જ. પણ એના માટે તમે માર્કેટિંગની એક માણસ વધારે રાખીને કરી શકો, કોઈ સ્કીમ બહાર પાડીને કરી શકો કે ભાઈ તમારો માલ જેટલો બને એટલો ફેક્ટરીમાં ઓછો રહે. જે તમારા વપરાશકાર છે, જે તમારા સપ્લાયર છે, ત્યાં સુધી તમારો માલ પહોંચે એવો પ્રયત્ન તમારે કરવાનો. જેટલો તૈયારનો માલનો સ્ટોક તમારા કારખાનામાં ઓછો રહેશે એટલો તમને નફો વધશે, એટલી પડતર તમારી નીચી આવશે. ઉધારી આજના યુગમાં આપવી જ પડે છે, છૂટકો જ નથી, પણ એમાં બચત કરી શકો. ઉધારીમાં તમે શાખ આપી શકો, ઉધારીમાં તમે એને ક્રેડિટ આપી શકો. એને તમે એવું કહી શકો કે સાહેબ જો તમે અઠવાડિયામાં મને પૈસા આપશો તો હું તમને 0.5% બાદ કરી દઈશ. આપણે બેંકમાં 1.5% વ્યાજ ચૂકવી છે. જો આપણે 0.5% કે 1% ઓછો ચૂકવશો તો જેની પાસે પૈસાની સગવડતા છે એ આપણને વહેલા પૈસા આપશે. બાકી તો જેટલી ઉધારી ઓછી થશે તમારી ક્રેડિટ એટલી વધતી જશે. તમે જેટલા પૈસા કોઈને, તમારા પૈસા ને જોરે કોઈ ધંધો કરે અને પૈસા કમાય એના કરતાં તમે વધારે પૈસા કમાવો એ જરૂરી છે. એ ઉધારી તમારી રીતે માર્કેટિંગની સ્ટ્રેટેજી નક્કી કરી અને જેટલી ઉધારી થાય કેશ ક્રેડિટ અથવા તો કેશ ડિસ્કાઉન્ટ આપવાની સિસ્ટમ ચાલુ કરી અને ઉધારી ઓછી કરવાનો પ્રયત્ન કરજો. ચાલુ ખર્ચમાં આપણે બહુ બચત નહીં કરી શકીએ કેમ કે ચાલુ ખર્ચ તો થવાનો જ છે, તો એ તમારે જે કંઈ થાય એમાં શક્ય એટલો ઓછો થાય. જીઈબીનું ખોટું બિલ તો બનતું હોય પણ બિલમાં ખોટી રીતે આખો તમારું રિસેસ હોય ને એમાં જો લાઇટ કે મશીન ચાલુ રહેતા હોય તો એ તમારે બંધ કરવાનું ધ્યાન રાખવું પડે. આવી રીતે ચાલુ ખર્ચ ઓછો થવાનો પ્રયત્ન કરજો. આ વાત થઈ આપણે જમા બાજુની અથવા તો જે કાંઈ મૂડીની જરૂર પડે છે એની નાણાકીય થોડી પેલી વાતની. એની સાથે સાથે એક બીજી વાત છે કે સામાન્ય રીતે વેચાણ કિંમત કેવી રીતે નક્કી થાય છે. વેચાણ કિંમત
ઉદ્યોગ સાહસિકને નક્કી કરવાનો અધિકાર છે? કોઈ પણ વ્યક્તિ વિચારી જોવે કે આપણે આપણી વેચાણ કિંમત નક્કી કરી શકશી ખરા? બહુ અઘરો પ્રશ્ન છે અને લોજિકલી આવું એનો જવાબ તો હા જ હોવો જોઈએ કે આપણે જ નક્કી કરી છે, પણ હકીકતમાં એવું નથી. ઉદ્યોગની અંદર કે વેપારની અંદર વેચાણ કિંમત સામાન્ય રીતે બજાર નક્કી કરે છે. અત્યારનું માર્કેટ નક્કી કરે છે કે વેચાણ કિંમત શું હશે. કોઈ વ્યક્તિ, કોઈ એક ફેક્ટરી, એક ઉત્પાદક પોતાની કોલગેટ 100 રૂપિયાની વેચતા હોય તો તમે 140 રૂપિયા નહીં લઈ શકો સામાન્ય સંજોગોમાં. એક્સ્ટ્રા ઓર્ડિનરી આપો કે બીજી કોઈ વસ્તુ આપો તો બરાબર છે, પણ સામાન્ય સંજોગોની અંદર 100 રૂપિયાની વસ્તુ 140ની કે 150ની નહીં વેચી શકો. એમાં 100 છે તે 105 રાખો કે 95 રાખો કે 100 રાખો, 2-5 રૂપિયાનો ફેરફાર હશે એ જુદી વાત છે. ને તમે તમારા અનુભવના આધારે, તમારી ક્વોલિટીના આધારે, તમારા જૂના પરિસ્થિતિના આધારે કે માર્કેટના આધારે કદાચ 2-5 રૂપિયાનો ફેર રાખી શકો, પણ સામાન્ય રીતે વેચાણ કિંમત બજારની અંદર, માર્કેટની અંદર વેચાણ કિંમત લોકો નક્કી કરે છે અથવા બજાર નક્કી કરે છે. તો નફો કેવી રીતે આવે? નફો સામાન્ય રીતે આપણે એવું કહીએ કે વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત બરાબર નફો. હા, આ વેચાણ કિંમત તો આપણે નક્કી કરી શકતા નથી. નફો આપણે વધારવો હોય તો આપણી પાસે એક જ રસ્તો રહે, પડતર નીચી લઈ આવવી પડે. સામાન્ય રીતે પડતરની જો દાખલો આપણે ગણીએ કે પડતરની વ્યાખ્યા જો આપણે આપી હોય તો એવી રીતે આપી શકાય કે કોઈ પણ ઉત્પાદન થતું હોય કોઈ પણ કારખાનામાં તો કાચો માલ સામાન્ય રીતે 60થી 70% વપરાય. 70 રૂપિયા, 100 રૂપિયાની વસ્તુ હોય તો 60 રૂપિયા કે 70 રૂપિયા કાચો માલ વપરાય. પાવર અને ફ્યુલ, ઇલેક્ટ્રિસિટી અથવા તો બળતણ અથવા કોલસો અથવા ડીઝલ અથવા બીજી કોઈ વસ્તુ ફ્યુલ તરીકે વપરાય છે એ આશરે 8થી 10% વપરાય, એટલે 10 રૂપિયા વપરાય. પગારનો ખર્ચો, માણસો રાખવા પડે, કારીગરો રાખવા પડે, કર્મચારીઓ રાખવા પડે, કામદારો રાખવા પડે, એનો ખર્ચો 6 રૂપિયા, 6થી 8% આવે, 6 રૂપિયા આપણે ગણી છીએ. અને અન્ય ખર્ચાઓ, પેકિંગનો ખર્ચો, મકાન ભાડાનો ખર્ચો, બીજા જે પરચુરણ ખર્ચાઓ, માર્કેટિંગનો ખર્ચો, આ બધું કરીને 4થી 5% આવે. એટલે આપણી આ દાખલા પૂરતી પડતર કાચો માલ 70 રૂપિયા, પાવર ફ્યુલ 10 રૂપિયા, પગાર 6 અને અન્ય ખર્ચ 4 રૂપિયા માને પડતર 90 રૂપિયા આવે છે. એ વસ્તુની વેચાણ કિંમત જો 100 હોય તો 100 માઇનસ 90, 10 રૂપિયા આપણને નફો મળે. આ એક સિમ્પલ લોજિક દાખલો છે અને મોટાભાગના કિસ્સાની અંદર આ વસ્તુ જ લાગુ પડે. હવે આમાંથી આપણે નફો વધારે કમાવો છે. આપણે આ 10ને બદલે નફો જે 10 થાય છે એને બદલે 15 રૂપિયા કરવો છે, 12 રૂપિયા કરવો છે તો કઈ રીતે થાય? અને આપણો હેતુ આ જ હોવો જોઈએ. આપણું સંચાલન એવું હોવું જોઈએ, આપણું નાણાકીય સંચાલન એવું હોવું જોઈએ કે આપણને 10માંથી 12 રૂપિયા થાય, 13 રૂપિયા થાય, 15 થાય, 20 થાય. જેટલો વધારે પડતર, જેટલી પડતર નીચી આવશે એટલો તમારો નફો વધશે. અને નફો વધારવા માટે પડતર 90ને બદલે 85 આવે, 80 આવે, 88 આવે એવા પ્રયત્નો કરવા પડશે. તો કેવી રીતે થાય? એના માટે કાચા માલમાં તમે કરકસર કરી શકો, કાચા માલના ઓલ્ટરનેટ શોધી શકો. કાચા માલ ક્યાંથી કોઈ જગ્યાએથી લ્યો તો કદાચ સસ્તો પડે, એક સાથે વધારે પેલી ક્વોન્ટિટીમાં લ્યો ના એવો કરાર કરો કે મારે તારી પાસેથી 100 ટન માલ જોઈએ છે, મને દેવાનો તારે 10-10 ટન લેખે, પણ 100 ટન માલ એક સાથે હું તારી પાસેથી લઈશ, મને શું ભાવે આપીશ બોલ? અને એ 1 વર્ષનો કોન્ટ્રાક્ટ કરો, કદાચ સસ્તું પડે. કાચો માલ કોઈ પણ રીતે તમે સસ્તો કરી શકો. બીજો વિકલ્પ એવો પણ હોય કે કાચા માલનું ઓલ્ટરનેટ શોધો. તમે એક વસ્તુ કાચા માલમાં વાપરો છો, બજારની અંદર એ વસ્તુ વપરાય છે, પણ એને બદલે એવી કોઈ વસ્તુ શોધો કે એની જગ્યાએ એ વસ્તુ વાપરી શકાય. ક્વોલિટીમાં કે ક્વોન્ટિટીમાં કોઈ ફેર ન પડે, ક્વોલિટીમાં ખાસ કરીને કોઈ ફેર ન પડે, પ્રોડક્ટની ક્વોલિટી વધે સારી, એવો પ્રયત્ન થાય. ને એના માટેનો કાચો માલ જો સસ્તો
વિકલ્પ તરીકે મળી શકે, બગાડ ઓછો થાય તો પણ તમે નફો તમારો વધી 60ને બદલે અહીંયા જો 65 રૂપિયા કરો, 68 રૂપિયા કરો તો તમારી 2 રૂપિયા કોસ્ટ નીચી આવશે, 88 રૂપિયા આવશે, અને 88 રૂપિયા સામે 10ને બદલે 12 રૂપિયા નફો થશે. બીજો રસ્તો થાય પાવર ફ્યુલ, ઇલેક્ટ્રિસિટી આપણે વાપરીએ છીએ, એમાં કંઈ આપણે બીજું તો કંઈ ન કહી શકીએ, જીઈબીને એમ નહીં કહી શકીએ કે ભાઈ મને તમે કરકસર કરવા દો, અથવા તો મને કરકસર કરવાની ના પાડે પણ મારી પાસેથી મને ડિસ્કાઉન્ટ આપો, એનો તો જે ભાવ નક્કી છે એ જ ભાવ લેશે. તો એમાં બગાડ ઓછો થાય, પાવરનો ફ્યુલનો બગાડ ઓછો થાય એવો પ્રયત્ન કરવાનો. રિસેસના સમયની અંદર તમારો પાવર ચાલુ રહેતો હોય તેને અટકાવવાનો પ્રયત્ન કરવાનો. જે મશીનની ઉપયોગિતા ન હોય એ મશીનમાં પણ પાવરનો યુઝ થતો હોય તો એ પાવર બંધ રાખવાનો પ્રયત્ન કરવાનો. આવી રીતે તમે પાવરમાં પણ 1 રૂપિયો ઓછો કરી શકશો. 10ને બદલે 9 સુધી પહોંચશો તો 1 રૂપિયો પડતર ઓછી થશે અને તમારો નફો 10ને બદલે 11 થશે. પગાર તમે જે 6 રૂપિયા આપો છો, 5 માણસો પગારદાર છે, તમને એમ લાગે 5ને બદલે 4 માણસોથી આપણે ચલાવી અને ચાલે એમ છે, કોઈ ક્વોન્ટિટીમાં કે ક્વોલિટીમાં ફેર પડે એમ નથી, તો કદાચ જરૂર ન હોય એવા માણસને કાઢીને અથવા તો ખોટો માણસ હોય, ઉપયોગી ન હોય એવો માણસને કાઢીને તમે લાગવગવાળો કોઈ માણસ આપણે રખાઈ ગયો હોય, આપણને એની પડતર મોંઘી પડતી હોય તો પણ તમે એમાં પણ બચત કરી અને કરી શકો. અને અન્ય ખર્ચાઓ છે, માર્કેટિંગના ખર્ચા છે, બીજા જે કંઈ ખર્ચાઓ છે, એમાં બને એટલી બચત કરી અને પૈસા બચાવી શકો. 90માંથી તમે 84-85 રૂપિયા કરો તો તમારો નફો 10ને બદલે 15 રૂપિયા થઈ શકશે. આ રીતે પણ તમે નાણાંનું સંચાલન કરી શકો. નાણાકીય સંચાલનના 3-4 નાના ટૂલ્સ મારી દૃષ્ટિએ આવે છે. એનો ઉપયોગ તમે કરી શકો. એક અગત્યનું ટૂલ્સ છે એ બજેટ. બજેટ એટલે 28 ફેબ્રુઆરીએ જે બહાર પડતું બજેટ છે એ સરકારનું બજેટ નહીં, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારનું બજેટ નહીં, પણ આપણે બજેટ બનાવવાનું. કોઈ પણ ઉદ્યોગ સાહસિક ઉદ્યોગ શરૂ થયા પછી પહેલા મહિનાની 25 તારીખે જ્યારે બીજો મહિનો શરૂ થતો હોય એના 5 દી પહેલાં ભેગા થઈ એના માણસો સાથે બેસાડી અથવા એકાઉન્ટન્ટને સાથે બેસાડી અને એવી ગણતરી કરી શકે કે આપણે આવતા મહિનામાં નવેમ્બરની 25એ બેસો છો, તમે ડિસેમ્બરની 1થી ડિસેમ્બરની 31 સુધી આપણે કેટલો કાચો માલ વાપરશી, આપણે કેટલું ઉત્પાદન કરવાના છીએ, એના સામે કેટલો કાચો માલ જોશે, એનું બજેટ તૈયાર કરો. કેટલો પગારનો, પાવરનો, ફ્યુલનો ખર્ચ થશે એનો અંદાજ મૂકો, પગારનો અંદાજ મૂકો, બીજા ખર્ચાઓનો અંદાજ મૂકો અને પછી ટોટલ મારો. તમને આશ્ચર્ય થશે કે ઘણી વખત તમે જે બજેટ કરો છો ને એમાં નફો ઘણો બધો બતાવશે. તમે એવું બતાવશો કે હું 60 રૂપિયા કાચો માલ વાપરીશ, પાવર ફ્યુલ છે 8 રૂપિયા વાપરીશ, પગાર છે એ 5 રૂપિયા વાપરીશ અને અન્ય ખર્ચ 4 રૂપિયા કરીશ, મને પડતર 80 રૂપિયા થશે, 20 રૂપિયા મારો નફો થશે 1 યુનિટે. એટલે આમાં હું 500 યુનિટ બનાવી તો મને આટલા રૂપિયા નફો થશે એવું માનીને આપણે પ્લાનિંગ કરીએ છીએ, બજેટ કરીએ છીએ. ડિસેમ્બર મહિનો જવા દેવાનો. ડિસેમ્બર મહિના પછી જાન્યુઆરીની 10 તારીખે 5 તારીખે ડિસેમ્બરનો હિસાબ થઈ ગયા પછી, ચોપડા લખાઈ ગયા પછી તમે તમારા એકાઉન્ટન્ટને બોલાવો. એના આગળથી એને કહેવાનું કે બધા ડિસેમ્બરનો હિસાબ દે. તમને જાણીને ખરેખર આશ્ચર્ય થશે કે તમે જે કાચા માલના 60 રૂપિયા લખ્યા હતા એને બદલે 78 રૂપિયાનો ખર્ચો થયો. પાવરના 8 રૂપિયા લખ્યા હતા એની જગ્યાએ તમને 12 રૂપિયાનો ખર્ચો થયો. પગારના 5 રૂપિયા તમે બતાવ્યા હતા એને બદલે 7 રૂપિયાનો ખર્ચો થયો. અન્ય ખર્ચ 4 રૂપિયા બતાવ્યા હતા એને બદલે 8 રૂપિયાનો ખર્ચો થયો. આ બધું ખર્ચાઓ જોયા પછી તમે વિચારી શકો કે મારી ક્યાં ભૂલ થાય છે, અમે ક્યાં ખોટો હિસાબ માંડ્યો છે, અથવા તો ખરેખર આ હિસાબ સાચો છે તો અમારી બજેટની સિસ્ટમ ખોટી હતી અથવા તો પડતર ખોટી હતી.
તમે તમારા કારીગર હારે ચર્ચા કરી શકો, એકાઉન્ટન્ટ હારે ચર્ચા કરી શકો, બીજા હારે ચર્ચા કરી શકો, હિસાબ કરી અને ફરીથી જાન્યુઆરીની 25 તારીખે ફરીથી બજેટ બનાવો, ફેબ્રુઆરીની 5 તારીખે બજેટનું બીજા મહિનાનો હિસાબ તમે જુઓ, થોડો ઘણો ફેર આવશે. હું તમને ચેલેન્જથી કહું કે સાહેબ 5 મહિના પછી, 4 મહિના અને 5 મહિનાની આ બજેટની એક્સરસાઇઝ કર્યા પછી, કસરત કર્યા પછી તમે તમારો બધો જે કંઈ મૂકેલી છે એ એક્ઝેક્ટ આવશે, એ ફિગર એક્ઝેક્ટ આવશે અને તમે તમારું આનું કંટ્રોલિંગ કરી શકશો, ખર્ચનો કંટ્રોલિંગ કરી શકશો, પડતરનો ખર્ચ કંટ્રોલિંગ કરી શકશો, નફાનો કંટ્રોલિંગ કરી શકશો. અનફોર્ચ્યુનેટલી બજેટની સિસ્ટમ આપણે ઉપયોગ નથી કરતા, એને કારણે 70-80% જે કંઈ યુનિટો બંધ થાય છે ને એના મોટાભાગના કારણો આ છે. એને ખબર નથી કેટલી ખોટ જાય છે. શરૂઆતમાં 2-3-4 મહિના આપણે ખોટ જ કરતા હોઈએ છીએ, પણ એની ક્યાં ખોટ જાય છે એ ખબર નથી પડતી. અને જો આ બજેટ હોય તો તમને એ ખબર પડશે કે આપણે ક્યાં ભૂલ કરી છે, ક્યાં ખોટ જાય છે, ક્યાં વધારે ખર્ચો કરીએ છીએ, અને એ ખર્ચ તમે બચાવી શકશો. તો આ એક ટૂલ્સ છે, બજેટ છે. બીજું ટૂલ્સ છે ખર્ચ કરી ખર્ચ બતાવો, નફો વધારો. થોડું વિચિત્ર વાક્ય લાગે કે ખર્ચ કરીને સાહેબ તો નફો તો ઓછો થાય, નફો વધે કેવી રીતે? પણ તમે કોઈ સારા કન્સલ્ટન્ટ પાછળ, કોઈ સારા એક્સપર્ટ પાછળ ખર્ચ કરી એને કારખાનું તમારું બતાવો, એને તમારી પ્રોસેસ બતાવો અને પછી કહો કે સાહેબ આમાં મને કોઈ ટેકનિકલ એવું કહો કે મારો ખર્ચ ઓછો આવે. એવા ઘણા નિષ્ણાતો, મશીનરીના નિષ્ણાતો, કાચા માલના નિષ્ણાતો, ટેક્સેશનના નિષ્ણાતો એવા છે કે જે તમને તમારા નફો વધારી શકે છે. ટેક્સેશનના એવા ઘણા નિષ્ણાતો છે કે જે તમને એક પોઈન્ટ આપી, એક મુદ્દો આપી અને તમારા નફામાં વધારો કરી શકે, તમારે સરકારમાં ટેક્સ ભરવામાં રાહત અપાવી શકે, અને એ પણ આપણો નફો જ છે. ટેક્સ ઓછો ભરો એ આપણો નફો છે. તો આ રીતે ખર્ચ કરી, એક્સપર્ટ પાછળ, નિષ્ણાતો પાછળ, કન્સલ્ટન્ટ પાછળ ખર્ચ કરી આપણે નફો કમાઈ શકીએ, વધારી શકીએ. એક ઉદ્યોગ સાહસિકની કમજોરી કહું કે આપણે નાના નાના વાઉચરો, હિસાબો જોતા નથી. આપણા મહેતાજી ઉપર કે આપણા હિસાબ લખતા હોય એના ઉપર કે આપણા માણસો ઉપર વધારે પડતો વિશ્વાસ મૂકીએ છીએ. મારી એક સલાહ છે ઉદ્યોગ સાહસિક મિત્રોને, ભલે 10 રૂપિયાનું વાઉચર હોય એના ઉપર સહી કરવાનો તમે નિયમ રાખજો. એનાથી ફાયદો શું થશે? ભલે તમે એ વાઉચર જોવો કે ન જોવો, પણ એટલી એને ખબર પડશે કે સાહેબ વાઉચર જોવે તો છે, આપણા શેઠ વાઉચર જોવે છે, એટલે ખોટું કરતા અટકશે, કોઈ તમને દગો આપતા અટકશે. એટલે એ પણ કરી શકો. અને છેલ્લી વાત, થોડી વિચિત્ર લાગશે એવી વાત છે, શાખ ઊભી કરો. આ વિચાર સાથે 100% આપણે બધા કદાચ સહમત ન હોય, હું પણ ન હોઉં, પણ મારા ઘણા અનુભવી મિત્રો આ કામ કરે છે. એ શું કરે? એને પૈસાની જરૂર હોય કે ન હોય, ઉદ્યોગ સાહસિકને, એ કોઈ પણ એના નિષ્ણાતો, એના મિત્રો, એના સગાવાલા પાસે જઈ અને પૈસા માગે. ઘણા લોકો આપણને ઉદ્યોગ શરૂ કરીને ત્યારે ઘણા લોકો એવી સલાહ આપે છે, ઘણા લોકો એવી વાત કરે છે, એવા પ્રોમિસ આપે છે, એવા વચન આપે છે, એવી વાત કરે છે કે સાહેબ તારે જે કંઈ પૈસા જોતા હોય મને કહેજે, રાત્રે 12 વાગે આવજે, હું તને પૈસા આપીશ. પ્રેક્ટિકલી 10માંથી 10 પાસે આપણે આમ પૈસા માગવા જાય ત્યારે જવલ્લે જ 2-3 જણા જ આપણને પૈસા આપે છે. 7-8 જણા કોઈ પણ બહાના કાઢીએ કે ભાઈ આજે નથી, કાલે આવજે, પરમદી આવજે, આજે નહીં, મારા વગર પૈસા દેવાઈ ગયા, એવા ખોટા બહાના કાઢી અને પૈસા નહીં આપે. જે 3-4 લોકો પૈસા આપે છે એ આપણને ખબર પડી જશે કે આ આપણા સાચા મિત્રો છે, જે સાચી જરૂરિયાત પડશે ત્યારે આ ઉપયોગી થશે. એક આપણને એ ક્લિયર થઈ જાય. બીજી વાત, તમે કોઈ આગળથી પૈસા એ 2-3 મિત્રો આગળથી લઈ આવ્યા છો, એને કહેવાનું હું તને 10 દિવસમાં પૈસા આપી દઈશ. 10 દિવસે
પહેલાં 9મા દિવસે સાંજે જઈ અને એને પૈસા પાછા આપી દેવાના. 10,000 લીધા છે કે 1 લાખ રૂપિયા લીધા છે કે 5 લાખ લીધા છે, એ જઈ એને પૈસા પાછા આપી દેવાના, થેન્ક્સ સાથે આપી દેવાના. આવું તમે 2-3 વાર કરશો ને એટલે તમારી શાખ બંધાતી જશે. બજારમાં એ 10 જગ્યાએ કહેશે કે પેલા ભાઈ તો બહુ સારા હો, એના પૈસા ખોટા નહીં, આપણે કીધું હોય એ પહેલાં 2 દિવસ પહેલાં પૈસા પાછા આપી દઈએ છે. એટલે એમ તમારી એક શાખ ઊભી થશે, શાખ બંધાશે અને સાચા મદદગાર આપણા કોણ છે, સાચા આપણને ઉપયોગી થાય એવા કોણ છે, એની આઈડેન્ટિફાઈ થશે. તો આટલું ઉદ્યોગ સાહસિક મિત્રોએ નાણાકીય સંચાલનમાં જાણવું જરૂરી છે. આશા છે કે આમાંથી તમને કંઈક મળશે. આભાર.